તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 2/7/2026 ના રોજ અને વાર ગુરુવાર. આજે મિત્રો વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર બજાર ભાવ શું ચાલી રહ્યા છે અને વાયદા બજાર જે છે તે કેટલે સુધી ગયું છે, કેટલે સુધી ટ્રેન્ડ કરી રહ્યું છે મિત્રો. બીજું, આવક વિવિધ યાર્ડની અંદર કેટલી આવી રહી છે, જીરાની કેટલી ગુણી આવી રહી છે, તો ખેડૂત ભાઈઓ ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી, ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈ, યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો ખાસ વિડીયો લાઈક આપશો, સાહેબ નોટિફિકેશન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં ખાસ. અને ફેસબુક પેજમાંથી જોતા હો તો અમારું ધર્મેન્દ્રભાઈ દલવાડી જે છે તે ખાસ ફોલો કરી નાખજો. ખેડૂત ભાઈઓ, કરીએ ખાસ વિડીયોની શરૂઆત. ખેડૂત ભાઈઓ, વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં આજે 20,400 થી લઈ અને 20,550 ની વચ્ચે વાયદા બજાર જે છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે. ટૂંકમાં 20,400 થી લઈ અને 20,550 આસપાસ તેની વચ્ચે જે છે તે વાયદો જે છે તે અપડાઉન થઈ રહ્યો છે. જે વાયદાનો નિયમ છે કે થોડો ઘણો કાયમી માટે તે અપડાઉન હંમેશા થઈ જ રાખતો હોય, પણ વાયદા બજાર મિત્રો જેમ તેજી વાયદામાં આવે એમ જીરા બજારના 20 કિલોના ભાવમાં પણ તેજી આવતી હોય છે. ખેડૂત ભાઈઓ, વિવિધ માર્કેટિંગ યાર્ડની જો વાત કરીએ તો ભાવ બજારની જો ખાસ વાત કરીએ તો ગોંડલ હોય, રાજકોટ હોય, તો તેની અંદર આમ જોઈએ તો સારા ક્વોલિટી વાળો જે માલ હોય, જે ફર્સ્ટ નંબર હોય, બરોબર, ટોપ ક્વોલિટી હોય, તેના મિત્રો 4,000 થી 4,000 ઉપર એટલે કે 4,041-4200 આસપાસ બજાર ભાવ જઈ રહ્યો છે. ટૂંકમાં 4200 ની અંદર અને 4,000 ની ઉપર આસપાસ આ રેન્જની અંદર ટોપ માલ હોય તો તેનો ભાવ કોઈ પણ યાર્ડની અંદર આવી રહ્યો છે. અને લગભગ યાર્ડની અંદર આમ જોઈએ તો સરેરાશ જો સારી ક્વોલિટી વાળો જે માલ છે તેનો ભાવ જો વાત કરીએ તો 4,000 થી લઈ અને 4100-4200 આસપાસની વચ્ચે ભાવ જે છે તે 20 કિલોનો ચાલી રહ્યો છે. અને હવે ખેડૂત ભાઈઓ, બીજું એક વસ્તુ આપણે એ જોઈએ કે વિવિધ યાર્ડની અંદર આવક જે છે, જે જીરાની જે આવક જે છે તે અત્યારે ઘટી રહી છે. એટલે કે આજની તારીખમાં ક્યાંક ને ક્યાંક ઘણો બધો ઘટાડો આવ્યો છે. રાજકોટ હોય તો તેની અંદર 8,000 ગુણી આસપાસ, ગોંડલ હોય તો તેની અંદર મિત્રો 7,000 આસપાસ ગુણી આસપાસ આવક જે છે તે થઈ રહી છે. જે પહેલાના સમયમાં 10,000 15,000 ગુણી જે આવતી હતી તે અત્યારે ઘટી રહી છે. અને આમ જોઈએ ઊંઝાની અંદર પણ શરૂઆતમાં જ્યારે આમ જોઈએ તો આંકડા જે છે ઊંચા હતા, હાલની અંદર અહીંયા પણ ઊંઝામાં પણ જે આવક જે છે તે ઘટી રહી છે. હવે કેમ કે માલ જે છે તે બજારમાં ઘણો બધો છે, ખેડૂતો પાસે માલ હજી ઘણો બધો છે, પણ ભાવ જે છે તે હજી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બરાબર ભાવ ન લાગતો હોય, જેને લીધે જે બજાર જે છે તે બજારની અંદર જે ખેડૂતો જે છે તે જે માલ જે છે તે ઠલવવામાં હજી ટૂંકમાં ધીમો ઠલવે છે, એટલો બધો માલ ઠલવતા નથી. પણ એમાં એવું છે કે જ્યારે 1 થી 2 દિવસની રજા હોય અને રજા પછી જ્યારે માર્કેટ ખુલે ત્યારે હંમેશા માલ જે છે તે વધી જતો હોય છે. અને પછી 1-2 દિવસ વીકમાં કન્ટિન્યુ માલ આવક ચાલુ રહે, પછી ધીમે ધીમે 1-2 દિવસ ઘટે છે. ફરી શનિ રવિ આવતો હોય અને રજા આવતી હોય 2-3 દિવસની, તો સોમ મંગળવારે બજાર કદાચ ખુલતું હોય તો ભાવ તો જે છે ચાલે છે, પણ આવક જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક વધારો થતો હોય છે. તો ખેડૂત ભાઈઓ, આ હતી ખાસ આજની જીરાની જે ખાસ અપડેટ હતી તે આવી રીતના ચાલી રહ્યું છે. ખેડૂત ભાઈઓ, જીરા બજારની અંદર કોઈ પણ જાતની અપડેટ આવશે તો તરત જ અમારા ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, બસ જય જવાન જય કિસાન. આજના વિડીયો અંદર આટલું જ. હલમન હાલાર મિત્રો, મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. અને ખેડૂત ભાઈઓ, હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું. મારે ખુદને પણ 100 મણ જેટલું જીરું પડ્યું છે. તો ખાસ ખેડૂત ભાઈઓ, હજી વેચવાની હજી વાર છે, હમણાં વેચવું નથી. થોડુંક બજાર ભાવ સુધારો આવે ત્યારે વેચવાની ગણતરી છે. અને બીજું ખેડૂત ભાઈઓ, વરસાદ જે કેટલો ખેંચાશે તેના ઉપર પણ જીરા બજાર જે છે તે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર થશે. હવે ખેડૂત ભાઈઓ, અમારે જામનગર જિલ્લાની આમ જોઈએ તો આ બાજુ આપણે જે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સાઈડના જે વિસ્તાર જે છે તેની અંદર હજી અને અડધો જામનગર જિલ્લો પણ હજી બિલકુલ ઘણો બધો કોરો પડ્યો છે. કચ્છના વિસ્તાર પણ કોરા પડ્યા છે. હજી વાવણી લાયક પણ વરસાદ બિલકુલ નથી. ટૂંકમાં જે જમીન જે છે, જે ઢેફા જે છે તે પણ હજી પલળ્યા નથી, એટલે વરસાદ બિલકુલ નથી. હજી ધૂળ ઉડે છે અમારી આ સાઈડ. તમારી સાઈડ મિત્રો વરસાદ છે કે કેવો છે ખાસ કોમેન્ટ કરજો. અને વાવણા લાયક વરસાદ કયા વિસ્તારની અંદર છે જે જણાવશો, જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારા જે વાલા ખેડૂત મિત્રો આપણા જે વિડીયો જોવે છે તેને પણ ખબર પડે. તો ખાસ કોમેન્ટમાં જણાવશો કે વરસાદ કેવો છે. તો ખરું બસ 2-5 દિવસની અંદર હવામાન કહે છે કે વરસાદ થઈ જશે. જોઈએ વરસાદ કેવો થાય છે અને શું થાય છે. તો ખરું બસ આજના વિડીયો અંદર આટલું જ.
ખાસ ખેડૂત ભાઈ ચેનલ નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બસ મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો તો ખેડૂત ભાઈ બસ જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ.